બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કર્યું। બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન, ઇન્ફેક્શન રહિત સાધનો, નેફ્રોલોજિસ્ટ ડોક્ટરની વિઝિટ, ડાયાલિસિસ કિટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે સવારે થરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે, અહીંયા પણ 3 મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને 3 શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય ને એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે, તો વડગામ મુકામે જ અત્યાધુનિક, કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ વન ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ, ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન્સ લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજીના અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર 272 જગ્યાએ, એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં 2 જગ્યાએ, એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આવરી લીધું।